આપણે વાત કરી રહ્યા હતા ભૌતિક પ્રક્રમોમાં સંતુલનની. શેમાં? ભૌતિક પ્રક્રમોમાં સંતુલન. તો એની અંદર આપણે પહેલું કયું સંતુલન જોયું કે જેની અંદર ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાતો હોય અને પછી પ્રવાહી પદાર્થ ઘનમાં ફેરવાતો હોય તો એની અંદર સ્થપાતું સંતુલન. તો દરેકને એની અંદર ખ્યાલ આવી ગયો. હવે સેકન્ડ આપણે જોઈશું પ્રવાહી અને વાયુકલા વચ્ચે સંતુલન. બરાબર. તો અહીંયા આગળ આપણે થોડુંક બેઝિક ભણી લઈએ. બેઝિક બાબત છે બાષ્પ દબાણ. તો ભાઈ બાષ્પ દબાણ કોને કહેવાય? તમે ઘણીવાર શબ્દ સાંભળ્યો છે ને, બાષ્પ દબાણ. કરું થોડી વાર એમાં. ચલો, તો ઉદાહરણ તરીકે આપણે શું લઈએ? એક પાત્ર લઈએ. આ મેં શું લઈ લીધું? પાત્ર. હવે આ પાત્ર મેં શૂન્યાવકાશ કરી દીધું, એટલે કે આપણે શૂન્યાવકાશ પંપ લીધો અને અંદરની જે બધી જ હવા હતી, જે અંદર બધા જ વાયુ હતા, એને નીકાળી દીધા. તો હવે આની અંદર કોઈ પણ હવા હશે નહીં, એટલે કે હવે શું રચાઈ ગયું? શૂન્યાવકાશ રચાઈ ગયું. શું રચાઈ ગયું? શૂન્યાવકાશ. અને આની અંદર મેં પ્રવાહી ભરી દીધું. ઉદાહરણ તરીકે તમે પાણીને લઈ શકો. આની અંદર શું ભરી દીધું? પ્રવાહી. હવે કોઈ પણ પ્રવાહી તમે લો, એનો ગુણધર્મ હોય કે એના અણુઓ બાષ્પની અંદર ફેરવાશે. ચલો થોડી પ્રવાહી અવસ્થાની વાત કરીએ. તો પ્રવાહી વિશે તમે શું જાણો છો? કે પ્રવાહીની અંદર જે અણુઓ હશે એકબીજાની નજીક હશે વાયુની સરખામણીમાં. વાયુમાં આપણે શું માનતા? ભાઈ આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ જ નિર્બળ હોય અને અણુઓ એકબીજાની ખૂબ જ દૂર દૂર ગોઠવાયેલા હોય. અને પ્રવાહીમાં શું હશે? તો આંતરાણવીય આકર્ષણ બળો લાગતા હશે. આંતરાણવીય આકર્ષણ બળો લાગતા હશે અને અણુઓ એકબીજાની નજીક હશે. બીજું તમે પ્રવાહી વિશે શું જાણો છો? કે અણુઓ એકબીજાની નજીક તો હશે પરંતુ મુક્ત રીતે હરીફરી શકતા હશે. તમે પાણીને નીચે રેડો છો તો સરળતાથી વહી જશે, બરાબર ને? પરંતુ પેન તમે આમ રેડજો, વહી જાય? ફેલાઈ જાય? ના ફેલાઈ જાય. કેમ? કારણ કે આની અંદર ઘટક કણો ખૂબ જ પાસે ગોઠવાયેલા હોય, એ હલી શકે નહીં. પરંતુ પ્રવાહીમાં શું હશે? પ્રવાહીમાં ઘટક કણો એકબીજાની નજીક હશે પરંતુ મુક્ત રીતે હરીફરી શકતા હોય. એટલા માટે જે પ્રવાહી હોય ને એ તરલ હોય. તરલ એટલે કે તરલનો મતલબ શું થાય? સરળતાથી હલનચલન કરી શકે, હેરફેર કરી શકે, બરાબર? એના આપણે કહીએ તરલ. સમજ પડી? એટલા માટે પ્રવાહી કેવા હોય? તરલ હોય. બીજું તમે પ્રવાહી વિશે શું જાણો છો? પ્રવાહી વિશે તમે જાણતા? હા, ચોક્કસ કદ હોય પરંતુ આકાર ના હોય. તમે જે પાત્રમાં ભરી દો એ પાત્રના જેવો એ આકાર ધારણ કરો. તો આવા બધા તમે પ્રવાહીના કેટલાક ગુણધર્મો જાણો છો. હવે પ્રવાહીની અંદર જે બધા ગુણધર્મો જોવા મળું એ કોના લીધે જોવા મળું છું? એમના ઘટક કણો વચ્ચે લાગતા આંતરાણવીય આકર્ષણ બળોના કારણે, બરાબર? તો તમે કોઈ પણ પ્રવાહીનો ગુણધર્મ ચેક કરો, જેમ કે બાષ્પ દબાણ, એના પછી સ્નિગ્ધતા, એના પછી પૃષ્ઠતાણ. તો આ બધા જે ગુણધર્મો માટે જવાબદાર હોય ને, તો એ ઘટક કણો વચ્ચેના આંતરાણવીય આકર્ષણ બળો છે, બરાબર? તો તમે જોયું હશે પ્રવાહી અવસ્થા જ્યારે શરૂઆત થાય વાયુ અવસ્થા પછી, આપણે એક્ઝામની અંદર એ મુદ્દો કેન્સલ થઈ ગયો છે, બરાબર? બીજું કાના વિશે તમે ડિટેલમાં પણ ભણશો ફિઝિક્સની અંદર. ત્યાં આગળ આખું ચેપ્ટર આવશે પ્રવાહી વિશે ભણવાનું. ત્યાં આગળ તમે ડિટેલમાં પૃષ્ઠતાણ વિશે ભણશો, ડિટેલમાં સ્નિગ્ધતા વિશે ભણશો, ઓકે? અને કેમિસ્ટ્રીની અંદર પણ ભણશો. તો આ જે 3 ગુણધર્મો આપણને આપેલા છે એ ખરેખર તમારે સમજવા આવે તો તમે કોના ઉપર ફોકસ કરશો? એમના ઘટક કણો વચ્ચે લાગતા આંતરાણવીય આકર્ષણ બળ ઉપર, બરાબર? તો આ થોડી આપણે બેઝિક માહિતી મેળવી પ્રવાહી વિશે. હવે પહેલાં આપણે ગુણધર્મની વાત કરીએ બાષ્પ દબાણ. તો અહીંયા આગળ મેં શું કર્યું? એક પાત્ર લઈ લીધું અને પાત્રની અંદર શું ઉત્પન્ન કર્યું? શૂન્યાવકાશ. એટલે કે અંદર જે પહેલાં બધી હવા હતી એ હવાને મેં નીકાળી દીધી. તો દબાણ કેટલું થઈ ગયું હોય? જો અંદરની હવાને મેં નીકાળી દીધી હોય તો દબાણ કેટલું થઈ ગયું હોય? શૂન્ય થઈ ગયું હોય. શૂન્યાવકાશનું દબાણ કેવું હોય? શૂન્ય હોય. તો અહીંયા હું લખી દઉં દબાણ કેવું હશે? શૂન્ય. હવે એની અંદર શું ભર્યું મેં? પ્રવાહી. તો તમે કોઈ પણ પ્રવાહી લો તો દરેક પ્રવાહીનો ગુણધર્મ હોય બાષ્પની અંદર ફેરવવાનો. એની સપાટી ઉપરના જે અણુઓ હશે એમની પાસે કંઈક ગતિ ઉર્જા છે. કોઈ પણ વસ્તુ તમે લો, કોઈ પણ કણ તમે લો, એની પાસે થોડીક ઉષ્મીય ઉર્જા હશે. આની પાસે પણ શું હશે? ઉષ્મીય ઉર્જા હશે. અને એના પાસે શું હશે? ઉષ્મીય ઉર્જાના કારણે થોડીક ગતિ ઉર્જા હશે.
तो आ जे सपाटी परनो कण होय ने ए क्यां जतो रहे? वायुमां जतो रहे, एटले के बाष्पमां फेरवाई जाय। मानी लो कि प्रवाही तरीके आपणे शुं लीधुं? पाणी लीधुं। तो आ पाणीनो अणु क्यां जतो रहेशे? बाष्प कलामां, एटले के वायु अवस्थामां फेरवाई जशे। एवी रीते बीजा बधा पण अणुओ शुं थशे? धीरे धीरे बाष्पनी अंदर फेरवाशे। तमे सिम्पल प्रयोग तमारा घरनी अंदर पण करी शको छो। तमे एक रकाबी लो, रकाबीनी अंदर थोड़ुं पाणी लो, तमे एक दिवस पड़ी राखशो तो रकाबीमांनुं पाणी उडी जशे। तो शुं कागड़ो आवीने पी गयो तो? शुं तमारा घेर कागड़ो आवीने पछी पाणी पीने जतो रह्यो? ना। केम? तो पाणीनो गुणधर्म हतो। केवो गुणधर्म हतो? कि धीरे धीरे बाष्पनी अंदर फेरवाई गयुं। तो अहींया पण आपणे पाणी लीधुं ने प्रवाही तरीके, तो धीरे धीरे शेमां फेरवाशे? बाष्पमां फेरवाशे। हवे आपणे शुं करीए? आनी साथे मेनोमीटर जोड़ी दईए। मेनोमीटर शुं छे? तो दबाण मापवानुं साधन। मेनोमीटरमां उपयोगमां लेवामां आवे मर्क्युरी एटले के पारो। तो अहीं आगळ आ रीते पारो भरेलो छे। अहीं आगळ जुदा जुदा आंकड़ाओ लखेला हशे, 760, 780, 700, 800 समथिंग। एटले तमने ख्याल आवे भाई दबाण वधे छे घटे छे, ए तमने अंदाज आवे। हवे शरूआतमां वात करीए। शरूआतमां ज्यारे पाणी भर्युं ए समये तो शून्यावकाश ज हशे ऊपर। तो दबाण केवुं हशे शरूआतमां दबाण केवुं हशे? लगभग नहीवत बतावतुं हशे आनी अंदर, एटले हूँ लई लઉં 0। हवे धीरे धीरे शुं थयुं? बाष्पीभवन थवा लाग्युं। शुं थयुं? बाष्पीभवन। बाष्पीभवन थवाथी पाणीना अणुओ शेमां आव्या? बाष्पकलामां, वायु अवस्थामां आव्या। तो तमे जोशो तो धीरे धीरे दबाण वधवा लाग्युं। जेम जेम समय पसार थयो तेम तेम दबाण वधवा लाग्युं अने थोड़ा समय पछी दबाण वधतुं अटकी गयुं। मानी लो कि दबाण थयुं 760, 780, 800, 820, पण जेवुं 820 थयुं एना पछी तमे ऑब्जर्व कर्युं तो दबाण केटलुं रह्युं? 820 ज रह्युं। तमे अर्धो कलाक पछी जोयुं तो पण दबाण 820 ज रह्युं। तमे विचार्युं खरुं केम आवुं थई गयुं? दबाण केम वधतुं नथी? तो तमे कलाक राह जोई तो पण दबाण केटलुं रह्युं? 820 ज रह्युं। मतलब पहला दबाण 0 हतुं, पछी धीरे धीरे बाष्पीभवनना कारणे कणो बाष्पकलामां गया। बाष्पकलामां कणो गया तो तमने खबर छे कि वायुना अणुओ आम तेम शुं करता होय? हरता फरता होय। तो जेवा वायुना अणुओ दीवाल साथे अतड़ाशे तो कंईक दबाण उत्पन्न करशे। ए दबाणने आपणे शुं कहीशुं? बाष्प दबाण कहीशुं। तो धीरे धीरे बाष्प दबाण शुं लाग्युं? वधवा लाग्युं। परंतु थोड़ा समय पछी बाष्प दबाण वधतुं अटकी गयुं। तो आपणे शुं कहीशुं कि भाई हवे प्रवाहीना अणुओ, हवे पाणीना अणुओ बाष्पमां फेरवाता नहीं होय। आपणे शुं कहीशुं? बाष्पना अणुओ पाणीना अणुओ बाष्पमां फेरवाता नहीं होय। तो आपणे अवलोकन शुं करीशुं? पाणीना अणुओ बाष्पमां फेरवाता अटकी गया। केम? कारण के हवे बाष्प दबाण केवुं मळी गयुं? मने अचळ मळी गयुं। 820 पछी बाष्प दबाण वध्युं ज ना। तो शुं आ मारुं अवलोकन साचुं हतुं? तो मारुं अवलोकन आ देखावे साचुं हतुं, परंतु खरेखर शुं थयुं? अहीं आगळ अहीं बाष्प कला अने प्रवाही कला वच्चे संतुलन स्थापाई गयुं। पण देखाशे केवुं? મને દેખાશે એવું કે ભાઈ પ્રક્રિયા થતી જ નથી, ઘટના નહીં બનતી હોય, મને એવું દેખાશે કે ભાઈ બાષ્પ દબાણ અચળ રહેશે આવા। તો એ સાચું જ છે દેખાવે, પરંતુ જ્યારે તમે આણ્વીય સ્તરે જુઓ ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ પાણીમાંથી બાષ્પ બનતી હશે અને બાષ્પમાંથી ફરી પાછું શું બનતું હશે? પાણી બનતું હશે। મતલબ બાષ્પકલા અને પ્રવાહી કલા વચ્ચે શું રચાયેલું હશે? સંતુલન સ્થપાયેલું હશે। એટલે લખી શકાય H2O બાષ્પ संतुलनमांथी कोनी साथे? H2O प्रवाही साथे। क्लियर? एनो मतलब सिम्पली एवो थयो, मानी लो कि कोई एक समये 3 अणुओ पाणीना 3 अणुओ बाष्पमां गया। ए ज समये बाष्पमांना 3 अणुओ शेमां आवशे? पाणीमां आवी जशे। ख्याल आव्यो? मानी लो कि T समये
3 અણુઓ જો પાણીના બાષ્પમાં ગયા હોય તો એ જ ટી સમય સામે શું થયું હોય, બાષ્પના 3 અણુઓ શેમાં આવી ગયા હોય, વળી પાછા પાણીમાં. તો પછી પાણીનો જે જથ્થો હતો એ એમના એમ અચળ રહેશે અને બાષ્પમાં જે અણુઓની સંખ્યા છે એ પણ એમના એમ અચળ જ રહેશે. અને જો બાષ્પ કલામાં અણુઓની સંખ્યા અચળ રહે તો પછી બાષ્પ દબાણ અચળ જ રહેશે ને. અને એના કારણે મને શું જોવા મળ્યું કે ભાઈ પાણીના અણુઓ બાષ્પમાં ફેરવાતા અટકી ગયા. મને શું જોવા મળ્યું, બાષ્પ દબાણ અચળ જોવા મળ્યું. ખ્યાલ આવ્યો? તો અહીંયા આગળ શું રચાઈ ગયું હતું, બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન સ્થપાઈ ગયું હતું. તો અહીંયા આગળ આપણને શું પ્રાપ્ત થયું, સંતુલન. તો આવ્યું ને હવે સંતુલન બાષ્પ દબાણમાં. ઓકે, હવે જુઓ અહીંયા આગળ સંતુલન એ આપણને શું મળ્યું, બાષ્પ દ્વારા બાષ્પ દબાણ મળ્યું. તો એને કહેવાય સંતુલન બાષ્પ દબાણ અથવા તો સંતૃપ્ત બાષ્પ દબાણ. બરાબર. સંતુલન સ્થિતિએ પ્રવાહીની બાષ્પ દ્વારા ક્રિયાશીલ થતા દબાણને સંતુલન બાષ્પ દબાણ અથવા સંતૃપ્ત બાષ્પ દબાણ કહે છે. સંતૃપ્ત બાષ્પ દબાણ કહે છે. ક્લિયર? એટલે કે સિમ્પલી આપણી ભાષામાં કેવું હોય તો કે જ્યારે સંતુલન સ્થપાઈ ગયેલું હોય એ સમયે તમને જે બાષ્પ દબાણ મળશે એને તમે કહેશો સંતુલન બાષ્પ દબાણ અથવા તો સંતૃપ્ત બાષ્પ દબાણ. બરાબર, ખ્યાલ આવી ગયો? ઓકે, અહીંયા સુધી ક્લિયર દરેકને? હવે અહીંયા જુઓ, માની લો કે તમે આ પાત્રને ગરમ કરો, નીચેથી શું કરો, તમે ગરમ કરો, તો પછી પાણીના અણુઓની ગતિ ઉર્જા વધશે, પાણીના અણુઓની ઉષ્મીય ઉર્જા વધશે. જો ઉષ્મીય ઉર્જા વધે તો ગતિ ઉર્જા વધે અને ગતિ ઉર્જા વધે તો પછી પાણીના અણુ ફટ લઈને છટકીને ક્યાં જતો રહેશે, વાયુ એટલે કે બાષ્પ કલામાં જતો રહેશે. તો વધારે ને વધારે બાષ્પ મળતી રહેશે. તો તાપમાન વધશે તો સામે બાષ્પ દબાણ પણ વધશે. કઈ રીતે વધે ખ્યાલ આવી ગયો? તમે તાપમાન વધાર્યું તો તમે શું કરી, ઉષ્મા આપી, ઉર્જા આપી. તો ઉષ્મા ઉર્જા વધી એટલે ગતિ ઉર્જા વધી. હવે ગતિ ઉર્જા વધી તો ફટ લઈને પાણીનો અણુ છટકીને ક્યાં જતો રહે, બાષ્પમાં જતો રહે. તો પછી બાષ્પમાં અણુઓની સંખ્યા વધી જાય. જો અણુઓની સંખ્યા વધી જાય તો અથડાતા અણુઓની સંખ્યા પણ વધી જાય. જો વધારે અણુઓ અથડાશે તો વધારે દબાણ ઉત્પન્ન કરશે. તો આપણે ડાયરેક્ટલી કેવું હોય તો કહી શકાય કે ભાઈ તાપમાન વધશે તો બાષ્પ દબાણ વધશે. કહી શકાય ને, તાપમાન વધે તો બાષ્પ દબાણ વધે. એટલે કે જે બાષ્પ દબાણ હોય ને એ તાપમાન ઉપર આધાર રાખે. એટલે જુદા જુદા તાપમાને તમને પ્રવાહીનું બાષ્પ દબાણ જુદું જુદું મળશે. એટલે યાદ રાખજો, દાખલા તરીકે તમે પાણીનું બાષ્પ દબાણ 273 કેલ્વિને જોતા હોય તો એનું મૂલ્ય અલગ હશે 278 કેલ્વિન તાપમાને માપેલા બાષ્પ દબાણ કરતાં. ખ્યાલ આવે? કેમ? તાપમાન ઉપર આધાર રાખશે. જેટલું તાપમાન વધારે હોય તો સામે બાષ્પ દબાણ પણ વધારે હશે. એટલે જે બાષ્પ દબાણ હોય ને એ તાપમાન ઉપર આધારિત હોય. ઓકે, સમજ પડી કે નહીં? તો આ સિમ્પલ બાષ્પ દબાણ હતું. હવે આ જે બાષ્પ દબાણ છે એ કોનો ગુણધર્મ છે? પ્રવાહીનો ગુણધર્મ છે. બરાબર, પ્રવાહીનો ગુણધર્મ કહેવાય. કઈ રીતે પ્રવાહીનો ગુણધર્મ કહેવાય? તો તમે તો શૂન્યાવકાશમાં શું લીધું હતું? માત્ર પ્રવાહી જ લીધું હતું. એ સમયે હવા હતી નહીં, તો પછી દબાણ ક્યાંથી હોય? પ્રવાહીમાંથી બાષ્પ બની અને એ બાષ્પે દબાણ ઉત્પન્ન કર્યું, એને તમે નામ આપ્યું બાષ્પ દબાણ. એટલે જે બાષ્પ દબાણ હોય કોનો ગુણધર્મ હોય? પ્રવાહીનો ગુણધર્મ હોય. બરાબર. તો જુદા જુદા પ્રવાહીના બાષ્પ દબાણો જુદા જુદા હશે. માની લો કે તમે પાણી લો, તમે સિમ્પલ પ્રયોગ કરો તમારા ઘરે. આ તમે શું લીધી? રકાબી. બરાબર, આ તમે બીજી રકાબી લીધી. આની અંદર તમે શું લો? પાણી. આની અંદર તમે લો કેરોસીન અને તમે 30 મિનિટ માટે ઓબ્ઝર્વેશન કરો. કેટલા? 30 મિનિટ માટે અવલોકન કરો. તો 30 મિનિટમાં કોણ વધારે બાષ્પની અંદર ફેરવાયું હશે? કેરોસીન. તો તમે આવું નાનપણથી જાણતા હશો કે ભાઈ કેરોસીન ઉડી જાય, આવું તમે બોલતા. તમે શું બોલતા હોય? કેરોસીન ઉડી જાય. તમે આવું જ બોલો ને. તો ખરેખર કેરોસીન શેમાં ફેરવાઈ જાય? બાષ્પમાં ફેરવાઈ જાય. તો આ ગુણધર્મ કોણ હોય? જે બાષ્પ દબાણ હોય એ બાષ્પના ઉપર જ આધાર રાખશે ને, એ પ્રવાહીના સ્વભાવ ઉપર આધાર રાખશે. ખ્યાલ આવે? તો ઘણા પ્રવાહીઓ એવા હોય કે ભાઈ એની અંદર આંતરાણવીય આકર્ષણ બળ ઓછા હશે તો સરળતાથી બાષ્પની અંદર ફેરવાઈ જતા હોય. અને ઘણા પ્રવાહીઓ એવા હોય કે જેની અંદર આંતરાણવીય આકર્ષણ બળો થોડા વધારે હોય
તો સરળતાથી ઉડી ના જાય. તો કેરોસીન હોય પછી પેટ્રોલ હોય તો સરળતાથી ઉડી જાય, ફટ લઈને ફ્રુર. શું? હા, એ પ્રવાહી તો એમનું એક કેટલુંક બાષ્પ દબાણ હોય, પરંતુ એ અલગ હશે. દરેક પ્રવાહીનું બાષ્પ દબાણ કેવું હશે? અલગ અલગ હશે. ખ્યાલ આવી ગયો? ચલો, તો અહીંયા સુધી સમજ પડી કે નહીં? ઓકે, તો ચલો પહેલાં આટલું લખી દો. લખું છે કે પછી હું આગળ જવા દઉં? તમારે જો લખવું હોય તો ઘરે જઈને નહીં લખો, વિડીયોમાં જોઈને. ચલો હવે ધ્યાન આપો અહીંયા. એક જ મિનિટ જો હું કહું સાંભળો, પહેલાં મારી વાત સાંભળો. તમને ખબર ને આપણે કેવા બધા વૈજ્ઞાનિકો, આપણે તો હળી કરવાની ઈચ્છા થાય જ. તો આપણે હવે શું વિચારીએ ખબર? કે આપણે પાત્ર બંધ ના લઈએ, હવે આપણે પાત્ર ખુલ્લું લઈએ. જો લખવાનો ટાઈમ આપું તમને, શાંતિ રાખો. ચલો બરાબર. હવે જુઓ અહીંયા આગળ, તમને ખબર ને આપણે બધા કેવા એ વૈજ્ઞાનિકો, આપણને હળી કરવાની ઈચ્છા થાય જ. તો હવે આપણે શું કરીશું? આ લીધું હતું મેં બંધ પાત્ર. કેવું લીધું હતું? બંધ પાત્ર. પણ હવે આપણી ઈચ્છાથી ખરું બંધ પાત્ર નહીં લેવું, આપણે તો લેવીએ તપેલી. આપણે શું લેવીએ? તપેલી. અને આ તપેલીને આપણે મૂકી દઈએ ગેસ ઉપર. હવે ગેસ ઉપર મૂકીએ એટલે આપણે શું કરીશું? એને ગરમ કરીશું. માની લો કે આપણે એક પાત્ર લીધું, ખુલ્લું પાત્ર. કેવું? ખુલ્લું પાત્ર. અને એને આપણે કર્યું ગરમ. હવે આની અંદર આપણે પ્રવાહી લીધું હતું, એને જો આપણે ગરમ કરીશું તો પ્રવાહીના અણુ શેમાં ફેરવાશે? વાયુમાં. એટલે કે આપણે કહીશું બાષ્પમાં ફેરવાશે. બાષ્પ એટલે કે વાયુમાં ફેરવાશે. હવે તમે અહીંયા વિચારો, પ્રવાહીના અણુઓ બાષ્પમાં ફેરવાયા. ચલો અહીંયા પણ એક્ઝામ્પલ તરીકે આપણે પ્રવાહીને પાણી જ લઈ લઈએ. બરાબર? પાણીના અણુઓ બાષ્પની અંદર ફેરવાયા, પાણીની વરાળ બની. તો ફરી પાછી પાણીની વરાળ હશે એ પાણીમાં ફેરવાઈ જશે? પાણીની બાષ્પ એ પાણીમાં ફેરવાશે? નહીં ફેરવાય. કેમ? કારણ કે ભાઈ ખુલ્લું પાત્ર છે. અહીંયા જેવો કણ આવશે તો વાતાવરણમાં રફુ ચક્કર થઈ જશે, ફેલાઈ જશે. બરાબર? વાતાવરણમાં મુક્ત થઈ જશે. તો જ્યારે ખુલ્લું પાત્ર લેવામાં આવે છે અને તેને જો ખુલ્લું પાત્ર લેવામાં આવે છે ત્યારે પ્રવાહીના અણુઓ બાષ્પમાં ફેરવાય છે, પરંતુ બાષ્પના અણુઓ હવે પ્રવાહીમાં ફેરવાઈ શકતા નથી, અથવા તો કદાચ ફેરવાતા હોય તો ખૂબ જ ઓછા અણુઓ શેમાં ફેરવાતા હશે? પ્રવાહીમાં ફેરવાતા હશે. માની લો કે અહીંયા ભૂલ ચૂકે કોઈ અણુ આવી ગયો અને શેમાં જતો રહ્યો? પ્રવાહીમાં. પણ એના સંભાવના કેવી છે? શક્યતા ખૂબ જ ઓછી. તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે ભાઈ બાષ્પના અણુઓ હવે પ્રવાહીમાં ફેરવાઈ શકતા નથી અને બાષ્પના અણુઓ વાતાવરણમાં ફેલાઈ જાય છે. વાતાવરણમાં ફેલાઈ જાય છે. તો અહીંયા આગળ તમે વિચારો, સંતુલન પ્રાપ્ત થાય? સંતુલન પ્રાપ્ત થશે? કેમ નહીં થાય? હા, એકલી પુરોગામી જેવી જ પ્રક્રિયા થાય છે. મતલબ એક માર્ગીય. માત્ર પ્રવાહીના અણુઓ બાષ્પની અંદર ફેરવાશે, પરંતુ બાષ્પના અણુઓ પ્રવાહીમાં નહીં ફેરવાય. તો પછી અહીંયા આગળ તો શું થશે? બધું જે પ્રવાહી હશે ઉડી જશે. જેમ કે આપણે ઉદાહરણ લીધું, રકાબીમાં તમે જો પાણી રાખો તો પછી 2 દિવસની અંદર ઉડી જાય. ખ્યાલ આવ્યો? તો ત્યાં આગળ થોડી સંતુલન સ્થપાશે. તો જ્યારે તમે ખુલ્લું પાત્ર લો તો ત્યાં આગળ સંતુલન ના સ્થપાય. તમારે જો સંતુલન પ્રાપ્ત કરવું હોય તો હંમેશા કેવું પાત્ર લેવું પડશે? બંધ પાત્ર જ લેવું પડશે. ખ્યાલ આવ્યો? અહીંયા આગળથી એક મુદ્દો આપણને આવડી ગયો. કયું? કે સંતુલન બંધ પાત્રમાં જ સ્થપાશે.
ખુલ્લા પાત્રમાં તમને સંતુલન પ્રાપ્ત થશે નહીં. ખુલ્લા પાત્રમાં સંતુલન પ્રાપ્ત થશે નહીં. તો યાદ રાખજો આ બાબત. હવે અહીંયા ધ્યાનથી સાંભળો. આપણે શું કરીએ છીએ, અહીંયા આગળ એક પાત્રની અંદર પ્રવાહી ભરીને પાણી ભરીને એને ગરમ કરીએ છીએ. તો ધીરે ધીરે આ જે પ્રવાહીના અણુઓ છે બાષ્પની અંદર ફેરવાશે. જેમ જેમ તાપમાન વધશે તેમ વધુને વધુ બાષ્પમાં ફેરવાશે. તો એક સમય શું થશે, આ પ્રવાહી ઉકળવા માંડશે. આ પ્રવાહીના અણુઓ વધારે પ્રમાણમાં બાષ્પમાં ફેરવાશે. એ ઘટનાને આપણે શું કહીશું, ઉકળવું કહીશું અથવા તો ઉત્કલન કહીશું. શું કહીશું એ ઘટનાને? ઉત્કલન કહીશું. તો ખુલ્લા પાત્રમાં પ્રવાહી ભરીને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે પ્રવાહીના અણુઓ વધુને વધુ બાષ્પમાં ફેરવાય છે. આ ઘટના ઉત્કલન તરીકે ઓળખાય છે. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? ઉત્કલન કહીએ છીએ. એટલે કે આપણી સાદી ભાષામાં કહીએ તો ઉકળવું કહીએ છીએ. ખ્યાલ આવ્યો? તો તમે જ્યારે પણ પાણીને ગરમ કરો છો તો કોઈ એક સમય પછી શું થશે, પાણી ઉકળવા માંડશે. તમે જોયું હશે ને? તો એ સમયે તમે જોશો તો ઘણી બધી બાષ્પ બનતી હશે, ઘણી બધી તમને વરાળ બનતી દેખાશે. તો એ ઘટનાનું નામ શું આપ્યું? ઉત્કલન. તો હવે તમે ધ્યાનથી સાંભળો. ઉત્કલન શું તમને બંધ પાત્રમાં પ્રાપ્ત થાય? તો બંધ પાત્રમાં ઉત્કલન પ્રાપ્ત નહીં થાય. બંધ પાત્રમાં તો શું થશે, તમે જો પ્રવાહીને ગરમ કરતા રહેશો તો આ જે પ્રવાહીના અણુઓ છે એ બાષ્પની અંદર ફેરવાશે. જો તમે વધારે ગરમ કરો તો વધુ બાષ્પમાં ફેરવાય. તમે હજુ પણ ગરમ કરો તો હજુ પણ બાષ્પમાં ફેરવાતા જાય. તો ટૂંકમાં કહીએ તો બાષ્પ દબાણ વધતું જશે એ સમયે. પણ શું તમને એ સમયે ઉકળતા દેખાશે અણુઓ? નહીં દેખાય. કેમ? કારણ કે અણુઓ આ જે બંધ પાત્ર હશે એની અંદર જ ફરતા હશે, એ વાતાવરણની અંદર છટકી જશે નહીં. તો ઉત્કલન ક્યારે તમને જોવા મળે? તો જ્યારે ખુલ્લું પાત્ર હોય, જ્યારે તમે પ્રવાહીને ગરમ કરો અને એ પ્રવાહીના બાષ્પની અંદર ફેરવાયેલા અણુઓ વાતાવરણની અંદર મુક્ત થઈ જાય ત્યારે તમને શું જોવા મળે? ઉત્કલન જોવા મળે. ખ્યાલ આવ્યો? તો આ બે બેઝિક વસ્તુ છે જે તમે રોજે જુઓ છો. ખ્યાલ આવ્યો? આ બંને એક બેઝિક વસ્તુઓ છે જે તમે રોજિંદા જીવનની અંદર જુઓ છો. તો ઉત્કલન અથવા તો ઉકળવું ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે તમે કોઈ ખુલ્લું પાત્ર લો. બરાબર? સમજ પડી કે નહીં? હવે અહીંયા આગળ આપણે સમજીએ કે ભાઈ ઉત્કલન બિંદુ કોને કહેવાય. તમે નાનપણથી સાંભળતા આવતા હશો ઉત્કલન બિંદુ. આજે સવારે આપણે થાર બિંદુની વ્યાખ્યા જોઈ હતી ને, તો થાર બિંદુ પણ તમે નાનપણથી જ સાંભળતા હો છો કે ભાઈ બરફનું થાર બિંદુ, બરફનું ગલન બિંદુ કેટલું હોય? 0 ડિગ્રી સેલ્સિયસ હોય. તો એ કેવી રીતે પ્રાપ્ત થયું? કોને તમે થાર બિંદુ કીધું? તો જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા આપેલ દબાણે સંતુલનમાં હોય એને તમે શું નામ આપ્યું હતું? થાર બિંદુ. બરાબર? તો દબાણ ઉપર ખાસ ફોકસ કરવાનું. તો એવી રીતે અહીંયા આગળ આપણે સમજીએ ઉત્કલન બિંદુ કોને કહેવાય? ઉત્કલન બિંદુ. તો ધ્યાનથી સાંભળજો. જ્યારે અથવા તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય, તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. ઉત્કલન બિંદુ કહે છે. તો ધ્યાનથી સાંભળજો. અહીંયા આગળ ઉત્કલન બિંદુને તમે સમજો. અહીંયા મેં શું લખ્યું? જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય તે તાપમાનને પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. માની લો કે આની અંદર આપણે પાણી ભર્યું. પાણી ભરીને આપણે એને ગરમ કર્યું. તો ધીરે ધીરે શું થશે? આ જે પ્રવાહીના અણુ હશે શેમાં જશે? બાષ્પ કલામાં. ધીરે ધીરે વધારે ને વધારે બાષ્પ બનતી જશે, વધારે ને વધારે બાષ્પના અણુઓ આપણને મળતા જશે. તો કોઈ એક સમય એવો આવશે કે જે આ બધા બાષ્પના અણુ હશે એના દ્વારા ઉત્પન્ન થતું દબાણ કોના જેટલું બની જશે? તો આ વાતાવરણના દબાણ જેટલું બની જશે. તો એ તાપમાનને આપણે શું નામ આપી દઈશું?
પાણીનું અથવા તો પ્રવાહીનું ઉત્કલન બિંદુ નામ આપીશું. સમજ પડી તમને? તો જ્યારે 373.15 કેલ્વિન તાપમાન પ્રાપ્ત થાય છે, એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, તો એવા સમયે એ ઘટના બને છે પાણીનું જે બાષ્પ દબાણ હોય એ વાતાવરણના દબાણ જેટલું બની જાય છે. વાતાવરણનું દબાણ કેટલું છે? 1 વાતાવરણ. ખ્યાલ આવ્યો? કેટલું છે? 1 વાતાવરણ. તો એના જેટલું બની જાય છે. અને એટલા માટે આપણે શું કહીએ છીએ? પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ, એટલે કે 373 કેલ્વિન તાપમાન હોય. કેટલું હોય? 100 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઉત્કલન બિંદુ. હવે અહીંયા આપણે વારંવાર કહીએ છીએ બાષ્પ દબાણ કોના જેટલું થઈ જાય? વાતાવરણના દબાણ જેટલું. એનો મતલબ જે પણ પ્રવાહી હોય એનું ઉત્કલન બિંદુ વાતાવરણના દબાણ ઉપર આધાર રાખશે. જો વાતાવરણનું દબાણ બદલાશે તો ઉત્કલન બિંદુ બદલાશે. તો આ શબ્દ ખાસ યાદ રાખજો. ઉત્કલન બિંદુ વાતાવરણના દબાણ પર આધારિત છે. એટલે કે જો વાતાવરણનું દબાણ બદલાય તો ઉત્કલન બિંદુ પણ બદલાઈ જાય છે. કેટલું થઈ જાય છે? બદલાઈ જાય છે. માની લો કે આપણે વાતાવરણનું દબાણ લઈ લઈએ એક બાર. કેટલું? એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે આપણે વાતાવરણનું દબાણ લઈએ 1 બાર. વાતાવરણનું દબાણ કેટલું લઈએ? 1 બાર. તો એ સમયે આપણને પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ મળશે? નહીં મળે. કેમ? કારણ કે 100 ડિગ્રી સેલ્સિયસ ક્યારે મળ્યું? જ્યારે વાતાવરણનું દબાણ કેટલું હતું? 1 ATM. 1 વાતાવરણ હતું ત્યારે મને 100 ડિગ્રી સેલ્સિયસ મળ્યું. પરંતુ હવે તો આપણે શું લઈ લીધા? 1 બાર. હવે તમને ખબર છે કે 1 ATM કરતાં 1 બાર કેવા હોય? ઓછા હોય. હા, તમે શું લખો છો? 1 ATM બરાબર 1.013 બાર લખો છો, બરાબર? 1 ATM બરાબર શું લખો તમે? 1.013 બાર. એટલે કે બાર કરતાં ATM કેવો છે? મોટો છે. નાનો દેખાય તને? આ નાનો દેખાય કે મોટો? બોલો મહેક, આ મોટો છે કે નાનો? ATM બાર કરતાં મોટો છે ને? હા, તો પછી અહીંયા આગળ જુઓ શું થઈ ગયું? દબાણ ઘટી ગયું કે નહીં? તો સામે ઉત્કલન બિંદુ પણ ઓછું થઈ જશે. એટલે જ્યારે તમે 1 બાર લઈ લો વાતાવરણનું દબાણ, ત્યારે પાણીનું ઉત્કલન બિંદુ તમને મળશે 99.6 ડિગ્રી સેલ્સિયસ. કેટલું મળશે? 99.6 ડિગ્રી સેલ્સિયસ. અને એને કહેવામાં આવે છે પાણીનું પ્રમાણિત ઉત્કલન બિંદુ. કયું? પ્રમાણિત ઉત્કલન બિંદુ. અને જ્યારે એક વાતાવરણે તમે લેતા હોય એને કહેવાય છે સામાન્ય ઉત્કલન બિંદુ. કયું? સામાન્ય ઉત્કલન બિંદુ. કેમ? કારણ કે ભાઈ સામાન્ય વાતાવરણનું દબાણ કેટલું હોય? 1 વાતાવરણ. અને બારનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? તો STP પરિસ્થિતિમાં કરીએ છીએ. ખ્યાલ છે? પ્રમાણિત તાપમાન અને દબાણ. એટલા માટે અહીંયા આગળ શું શબ્દ વાપરી દીધો આપણે? પ્રમાણિત ઉત્કલન બિંદુ. તો સમજ પડી કે ના પડી? કમ્પ્લીટ? ઓકે. તો આ અમુક બેઝિક વસ્તુઓ છે એ તમારે ખાસ યાદ રાખવાની, જેથી કરીને ધોરણ 12ની અંદર કામમાં લાગે. હાલાકી ધોરણ 11માં લગભગ ખાસ આનો ઉપયોગ નહીં થાય, પણ ધોરણ 12ના અંદર આ ખૂબ જ ઉપયોગી છે. બીજું, ઇન કેસ કે કોઈ JEE નીટનો સવાલ આવે તો એની અંદર તમે આનો ઉપયોગ કરી શકો. તો આ બેઝિક વસ્તુ છે જે દરેક સ્ટુડન્ટને યાદ હોવી જોઈએ. ખાસ કરીને JEE નીટના સ્ટુડન્ટો યાદ રાખજો અને તમારા માટે સ્પેશિયલ આ ચલાવી દઉં. બાકી તો કટ કરેલો ટોપિક મેં કટ કરી દે, પણ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ. બરાબર? ચલો આટલું પહેલાં તમે લખી દો શાંતિથી. બરાબર? તો કરી દેજો ત્યાં આગળ. પ્રવાહીમાં ફેરવાઈ શકતા નથી લખી દેજો આટલે. ચલો 1 જ મિનિટ. અહીંયાનું જ પૂછું છું, બરાબર? જુઓ, ચલો અહીંયા ધ્યાન આપો. મેં તમને શું કીધું કે મને ભૂખ લાગી છે એટલે મેગી બનાવવાની છે, બરાબર? તો આપણે હવે બનાવીએ મેગી. શું બનાવીએ? મેગી. નહીં પૂછતો. ચલો અહીંયા ધ્યાન આપો.
ચલો અવાજ નહીં આવે હવે બધા એ લખવાનું પછી આવે પછી ચલો જુઓ અહીંયા આગળ મેં તમને શું કીધું કે આપણે શું બનાવીએ હવે મેગી બનાવીએ. હવે તમને તો ખબર જ છે આપણે કેવા વૈજ્ઞાનિક, એટલે આપણે સાદી રીતે મેગી થોડી બનાવીશું. તો મેં કર્યું ખરું, હું એક તો મેગી બનાવું ઘરની અંદર અને બીજી વાર મેગી બનાવું હિમાલય જઈને. તો બરાબર, અને બીજી વાર મેં મેગી ક્યાં બનાવી? એવરેસ્ટ પર. ચાલો ખ્યાલ આવે શું કર્યું અહીંયા આગળ? હું કેવો વૈજ્ઞાનિક, એટલે આપણે મેગી તો સાદી રીતે બનાવીએ ના, એટલે વિચાર્યું કે હું મેગી બનાવું એક ઘરની અંદર અને બીજી વાર હું મેગી બનાવું એવરેસ્ટ પર જઈને. એવરેસ્ટની ઊંચાઈ કેટલી ઊંચી હોય છે ખબર છે ને? બહુ ટોચ ઉપર. ત્યાં જઈને મેગી બનાવું. મેં શું કર્યું, આની અંદર પાણી લીધું, પાણીની અંદર મેગી લીધી. એવરેસ્ટ પર જઈને પણ સેમ વસ્તુ કર્યું. પાત્રની અંદર શું લીધું? પાણી લીધું. પાત્ર અત્યારે ખુલ્લું લીધું. કેવું? ખુલ્લું પાત્ર, તપેલી. આને મેં હવે કર્યું ગરમ. તો આપણે જો ગરમ કરીશું તો પાણી ઉકળશે. આપણે જો ગરમ કરીશું તો શું થશે? પાણી ઉકળશે. હવે ધ્યાનથી જોજો, આ છે ઘરની અંદર, તો વાતાવરણનું દબાણ કેટલું હોય? વાતાવરણનું દબાણ એક વાતાવરણ હોય એટલે કે 1 ATM હોય કે ના હોય? બરાબર. તો પછી પાણી કયા તાપમાને ઉકળશે? પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ હશે. અને 100 ડિગ્રી સેલ્સિયસે અહીંયા આગળ જે પણ આપણે ખોરાક લીધેલો હોય, જે પણ આપણે મેગી લીધેલી હોય, એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ થશે. હવે જુઓ, મેગીને પણ કેટલું તાપમાન પૂરું પ્રાપ્ત થાય? જેટલું પાણીનું તાપમાન હશે. હવે પાણીનું તાપમાન 100 ડિગ્રી કરતાં વધી જાય તો પછી એ પાણીનો અણુ ક્યાં જતો રહેશે? બાષ્પમાં જતો રહેશે. તો મેન્ટેન જ રહેશે 100 ડિગ્રી સેલ્સિયસ. એનાથી વધારે તાપમાન મળશે? એનાથી વધારે તાપમાન મળશે? નહીં મળે. તો અહીંયા આગળ મેગીને કેટલું તાપમાન મળશે? 100 ડિગ્રી સેલ્સિયસ મળશે. ઓકે. હવે એવરેસ્ટ પર ગયો હું. એવરેસ્ટ પર પણ મેં શું કર્યું? પાણીને ગરમ કર્યું. પરંતુ એવરેસ્ટ ઉપર વાતાવરણ કેટલું હોય? વાતાવરણનું દબાણ કેટલું હોય એવરેસ્ટ ઉપર? દબાણ માઇનસમાં હોય ને? યસ, એવરેસ્ટ ઉપર દબાણ કેટલું હશે? એક વાતાવરણ કરતાં ઓછું હશે. ધ્યાનથી સાંભળજો, ઓછું હશે. તો ચલો કાલ્પનિક વાતાવરણ લઈ લઈએ, એક કરતાં ઓછું. માની લો કે છે 0.7 વાતાવરણ, એટલે કે 0.7 ATM છે. ઓકે. હવે જો વાતાવરણનું દબાણ ઘટી ગયું તો પછી ઓછા તાપમાને પાણીની બાષ્પ આટલું વાતાવરણ એચીવ કરી દેશે. ઓછા તાપમાને જ પાણીની બાષ્પનું દબાણ આ વાતાવરણના દબાણ જેટલું થઈ જશે કે નહીં થઈ જાય? સમજ પડી કે ઉપરથી ગયું? આપણે શું કરીશું? અહીંયા આગળ ગરમ કરીશું. જો આપણે ગરમ કરીએ તો પાણીના અણુ શેમાં જાય? બાષ્પમાં ફેરવાય કે ના ફેરવાય? તો બાષ્પમાં ફેરવાય તો એ બાષ્પનું કંઈક દબાણ હશે. ધીરે ધીરે તમે તાપમાન વધારશો તો બાષ્પ દબાણ વધતું જશે. પાણીનું બાષ્પ દબાણ વધતું ગયું અને પાણીનું બાષ્પ દબાણ કેટલું થઈ ગયું? 0.7 વાતાવરણ થઈ ગયું. હવે જેવું પાણીનું બાષ્પ દબાણ 0.7 વાતાવરણ થાય એનો મતલબ પાણી ક્યાં પહોંચી ગયું? ઉત્કલન પરિસ્થિતિએ પહોંચી ગયું. મતલબ કે એ તાપમાન શું બની જશે? પાણીનું ઉત્કલન બિંદુ બની જશે. કયું તાપમાન? 0.7 વાતાવરણે જે તાપમાન પાણીનું હશે એ શું બનશે? પાણીનું ઉત્કલન બિંદુ બનશે. સમજ પડી કે નહીં? ચલો ઉદાહરણ લઈએ આપણે. ઉદાહરણ તરીકે આપણે શું લઈએ? આપણે તાપમાન લઈએ, વધારતા જઈએ. અત્યારે હાલ ઘરની પરિસ્થિતિ લઉં છું. તો ઘરની પરિસ્થિતિએ મેં તાપમાન રાખ્યું 30 ડિગ્રી સેલ્સિયસ. તો કંઈક બાષ્પ બની હશે, એનું કંઈક દબાણ હશે. પછી તાપમાન કર્યું 40 ડિગ્રી સેલ્સિયસ, કંઈક બાષ્પ બની હશે,
50 ડિગ્રી કર્યું, 60 ડિગ્રી કર્યું, 70 ડિગ્રી કર્યું, 80 કર્યું, 90 કર્યું, 100 કર્યું, અને જેવું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થયું એવી પાણીની બાષ્પનું બાષ્પ દબાણ કેટલું થઈ ગયું? એક વાતાવરણ થઈ ગયું. મતલબ 100 ડિગ્રી શું બની ગયા? પાણીનું ઉત્કલન બિંદુ બની ગયું. 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન શું બની ગયું? પાણીનું ઉત્કલન બિંદુ. ક્યાં આગળ? ઘરમાં. હવે એવરેસ્ટની વાત કરીએ. અહીંયા આગળ પણ આપણે શું કરીએ? તાપમાન લઈએ. તો શરૂઆતમાં માની લો કે આનું તાપમાન કેટલું છે? 20 ડિગ્રી સેલ્સિયસ. તો એ સમયે પાણીની કંઈક બાષ્પ બનેલી હશે અને એનું કંઈક દબાણ હશે. ધીરે ધીરે તાપમાન વધતું ગયું. 30 ડિગ્રી થયું, 40 ડિગ્રી થયું, 50 ડિગ્રી સેલ્સિયસ થયું, 60 ડિગ્રી સેલ્સિયસ થયું. બરાબર. હવે ધ્યાનથી જોજો, જ્યારે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું ત્યારે વાતાવરણનું દબાણ કેટલું થયું હતું? એક વાતાવરણ થયું હતું. તો અહીંયા આગળ તો વાતાવરણનું દબાણ કેટલું છે? 0.7 જ છે. તો શું 100 ડિગ્રી સેલ્સિયસે 0.7 થશે કે પછી એના પહેલાં થશે? એના પહેલાં થશે. મતલબ જ્યારે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થયું ત્યારે વાતાવરણનું દબાણ કેટલું હતું? 0.7 હતું ને? એના જેટલું પાણીની બાષ્પનું બાષ્પ દબાણ થઈ ગયું. કયા તાપમાને થયું? 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. શું થયું? જેમ જેમ તાપમાન વધાર્યું તેમ બાષ્પ દબાણ વધતું ગયું. 50 કર્યું, 60 કર્યું, 70 કર્યું. 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થયું એ સમયે પાણીની બાષ્પનું બાષ્પ દબાણ કેટલું થઈ ગયું? 0.7 વાતાવરણ થઈ ગયું. કોનું? પાણીની બાષ્પનું બાષ્પ દબાણ. હવે પાણીની બાષ્પનું બાષ્પ દબાણ જો 0.7 વાતાવરણ એટલે કે વાતાવરણના દબાણ જેટલું થઈ જાય. કોના જેટલું? વાતાવરણના દબાણ જેટલું. તો પછી એ તાપમાનને આપણે શું નામ આપીશું? ઉત્કલન બિંદુ. તો અહીંયા આગળ ઉત્કલન બિંદુ પાણીનું કેટલું છે? 70 ડિગ્રી સેલ્સિયસ. હવે સમજ પડી તમને? મતલબ જેવું 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થશે પાણી ઉકળવા માંડશે. હવે જો 70 કરતાં વધારે તાપમાન થાય તો પછી એ પાણીનું અણુ ક્યાં જતું રહે? હવામાં, વાતાવરણમાં જતો રહે. તો જે મેગીને તાપમાન મળશે એ વધુમાં વધુ કેટલું મળશે? 70 ડિગ્રી સેલ્સિયસ મળશે. 70 ડિગ્રી કરતાં વધારે મળશે તાપમાન? નહીં મળે. કેમ? એના કરતાં વધુ તાપમાનવાળું જે પણ અણુ હશે એ હવામાં જતો રહેશે, વાતાવરણમાં. તો અહીંયા આગળ મેગીને મળતું તાપમાન કેટલું છે? 70 ડિગ્રી. પરંતુ ઘરમાં મેગીને મળતું તાપમાન કેટલું? તો ક્યાં આગળ મેગી વધારે ઝડપથી બની જાય? એક જ મિનિટ. તમે ખોરાક બનાવો, બરાબર? તો તાપમાન વધારો હોય ત્યારે જ ખોરાક ઝડપી બને છે ને? કે પછી ઠંડો ફ્રીઝરમાં મૂકીએ ત્યારે ઝડપી બને છે? હા. તો પછી તાપમાન ક્યાં આગળ વધારે છે બકા? ઘરમાં. તો પછી અહીંયા આગળ મેગી ઝડપથી નહીં બને? અહીંયા આગળ મેગી 2 મિનિટમાં બનશે, પરંતુ અહીંયા આગળ મેગી 5 મિનિટમાં બનશે. કેટલી મિનિટમાં? 5 મિનિટમાં. સમજ પડી? ચાલો, અહીંયા ધ્યાન આપો. સ્ટીક ટુ ધી પોઈન્ટ. હવે જુઓ અહીંયા આગળ તમને સમજ પડી કે નહીં? અહીંયા આગળ શું થયું? અહીંયા આગળ વાતાવરણનું દબાણ ઘટી ગયું. તો એ ઘટેલા વાતાવરણના દબાણ સુધી પહોંચતા પાણીના અણુઓને ઓછું તાપમાન પૂરું પાડવું પડશે. ખ્યાલ આવ્યો? એટલે કે ઓછા તાપમાને પાણીનું ઉત્કલન બિંદુ તમને મળી જશે. તો જુઓ પાણીનું ઉત્કલન બિંદુ કેટલું મળ્યું? 70 ડિગ્રી મળ્યું. આ કાલ્પનિક છે બધું. બધું કેવું છે? કાલ્પનિક. તો કહેવાનો મતલબ એમ છે કે જો વાતાવરણનું દબાણ ઘટી જશે, જો વાતાવરણનું દબાણ ઘટી જાય તો ઉત્કલન બિંદુ ઘટી જાય. જો વાતાવરણનું દબાણ વધી જાય તો ઉત્કલન બિંદુ વધી જાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો તમે સિમ્પલી જોઈ શકો છો કે જો ઉત્કલન બિંદુ વધારે હોય પાણીનું તો ત્યાં આગળ ખોરાક ઝડપથી બની જશે, પરંતુ જ્યાં આગળ ઉત્કલન બિંદુ ઓછું હશે તો ત્યાં આગળ ખોરાક ઝડપથી બનશે નહીં. એટલા માટે આપણે એવરેસ્ટ ઉપર શું કરીશું? તો પ્રેશર કુકરનો ઉપયોગ કરીશું. કોનો? પ્રેશર કુકરનો ઉપયોગ કરીશું. બરાબર? તો આવું મેં પ્રયોગ કર્યો હતો. મેં એકવાર ઘેર મેગી બનાવી, એકવાર એવરેસ્ટ પર મેગી બનાવી. પછી મને મારી ભૂલનું જ્ઞાન થયું. મને લાગ્યું કે આ રીતે જો આપણે મેગી બનાવીશું તો પછી ઝડપથી મેગી બનશે નહીં. પરંતુ આપણે તો વૈજ્ઞાનિક, આપણે એની પાસે રસ્તો પણ છે. આપણે રસ્તો શું કાઢ્યો? આપણે ઉપયોગ કર્યો પ્રેશર કુકરનો. કોનો? પ્રેશર કુકરનો. હવે પ્રેશર કુકર તો કેવું થઈ ગયું? બંધ પાત્ર થઈ ગયું. તમે પાણીને ગરમ કરશો, પાણીની બાષ્પ બનશે તો બાષ્પ દબાણ વધશે. તો બાષ્પ દબાણ વધતું જ જાય, વધતું જ જાય, વધતું જ જાય.
તમે જેટલું પ્રેશર કુકરને ગરમ કરો એના અંદર પાણીની બાષ્પ વધુને વધુ બનતી જાય, પરંતુ વાતાવરણમાં છટકશે નહીં છટકે. બરાબર? સમજો અહીંયા આગળ શું થશે. તમે આને શું કર્યું? ગરમ કર્યું. તમે જેમ જેમ ગરમ કરતા રહેશો, શાંતિ રાખો 1 મિનિટ. જાય પણ દબાણ વધારે હોય ને સામે. અત્યારે દબાણ કેવું હશે? પ્રેશર કુકરનું નોર્મલ એક વાતાવરણ જેટલું હશે. જેમ જેમ તમે ગરમ કરતા રહેશો પાણીની બાષ્પ બનશે, દબાણ વધતું જશે. તો હવે દબાણ એક વાતાવરણ કરતાં પણ વધી ગયું. તો પછી ત્યાં સુધી તમને ઉત્કલન મળશે? ઉત્કલન બિંદુ મળશે તમને? નહીં મળે. કેમ? કારણ કે હવે દબાણ વધતું જ જાય છે સામે. જેમ જેમ તમે પ્રેશર કુકરની અંદર તાપમાન વધારતા જાઓ છો તેમ તેમ વધુને વધુ બાષ્પ બનતી જાય છે, વધુને વધુ બાષ્પ દબાણ તમને મળતું જાય છે. એટલે જેટલું ગરમ કરશો એટલું બાષ્પ દબાણ સામે વધતું જશે. તો સામે એટલું જ તાપમાન તમારું વધતું જશે. ખ્યાલ આવ્યો? તો પ્રેશર કુકરની અંદર તમને શું મળશે? એક તો વધારે બાષ્પ દબાણ મળશે, સાથે સાથે પ્રવાહીનું તાપમાન પણ વધારે મળશે. એટલે કે પ્રેશર કુકરમાં તમે જુઓ, તમને તાપમાન માની લો કે 200 ડિગ્રી સેલ્સિયસ પ્રાપ્ત થયું. કેટલું? 200 ડિગ્રી સેલ્સિયસ. કેમ? કારણ કે 100 ડિગ્રી સેલ્સિયસે પાણી ઉકળવાનું હોય, પરંતુ 100 ડિગ્રી સેલ્સિયસે શું પાણીના અણુઓ દ્વારા જે બાષ્પ દબાણ ઉત્પન્ન થાય છે એ વાતાવરણના જેટલું બન્યું હશે? નહીં બન્યું હોય. કેમ? કારણ કે અહીંયા આગળ દબાણ સામે વધતું જ જશે. અહીંયા સામે શું થાય? દબાણ વધતું જ જાય. જેટલા પાણીના અણુઓ બાષ્પમાં ફેરવાય એટલું તમને દબાણ મળે. તમે વધારે ગરમ કરો છો, વધારે અહીંયા આગળ અણુઓ ભેગા થાય છે, એટલે વધારે દબાણ પેદા થાય છે. તો વધુ દબાણ મળતું રહે. તો તાપમાન પણ સામે તમને કેવું મળે? વધારે મળે. તો 200 ડિગ્રી સેલ્સિયસ 300 ડિગ્રી સેલ્સિયસ તમને પ્રેશર કુકરની અંદર તાપમાન મળશે. તો ખોરાક ઝડપથી રંધાઈ જશે. ખ્યાલ આવ્યો? તો પ્રેશર કુકરનો ઉપયોગ શું કામ કરીએ આપણે? હા, તમે જ્યારે પાણીને ગરમ કરો, જનરલી તમે પાણીને ગરમ કરો તો તમે ઉપર શું મૂકી દો? સીબું. બરાબર? તમે એને બંધ કરી દો. કેમ બંધ કરી દો? તો જે પાણીના વરાળના અણુઓ હોય, પાણીની વરાળના જે અણુઓ હોય એ વાતાવરણની અંદર છટકી ના જાય. બરાબર? એ શું રહે? એમના એમ જ રહે. એટલે ઝડપથી શું થશે? પાણી ઉકળી જશે. સમજ પડી હવે કે બંધ પાત્રનો ઉપયોગ કરવાનો શું મતલબ? ઝડપથી તાપમાન તમને પ્રાપ્ત થાય અને ઝડપથી કોઈ પણ ખોરાક રંધાઈ જાય એટલા માટે તમે બંધ પાત્રનો ઉપયોગ કરો છો. ખ્યાલ આવ્યો? તો ઘરે મમ્મીને જઈને પૂછજો પ્રેશર કુકરનો કેમ ઉપયોગ કરીએ? તો આના માટે ઉપયોગ કરીએ. ખબર પડી? પછી શું ખબર પડી? બોલજો. હું જોઉં શું ખબર પડી? કોણ સમજાવશે? આ બે બાબતનો કોણ સમજાવશે? કે ભાઈ જો સિમ્પલ બાબત, આપણે આ બધી બાબત યાદ નહીં રાખો તો ચાલશે, એનો કંઈ વાંધો નહીં. અગત્યની વસ્તુ આ છે. આપણને મોરલ શું મળ્યું? કે ભાઈ જો વાતાવરણનું દબાણ ઘટાડશો તો ઉત્કલન બિંદુ સામે ઘટશે, અને જો વાતાવરણનું દબાણ વધશે તો ઉત્કલન બિંદુ વધશે. આપણે એ જ બાબત અગત્યની છે, એ વસ્તુ યાદ રાખવાની. આ બધી જે કથા કરી, આ બધું જે મેં પ્રયોગ કર્યો, એ પ્રયોગ તમારે કરવાની કોઈ જરૂર નથી. પ્રયોગ કરવા માટે હું બેઠો છું, હું પ્રયોગ કરીશ. બરાબર? તો અમે પ્રયોગ કર્યો તો ખરેખર એવરેસ્ટ ઉપર બહુ ઠંડી હતી. બહુ મોંઘી પડી. ટ્રીપ બહુ મોંઘી પડી હતી, એટલે હું તમને રેકમેન્ડ નહીં કરતો તમે પ્રયોગ ના કરતા. ચલો, આ કોણ સમજાવશે? ના ખબર પડી ને? તો પડી? હા તો સમજાવો. ચલો ચલો અહીંયા ધ્યાન આપો. પ્રશ્ન હતો, લખું અહીંયા કે ચાલશે? ચલો હું લખું. જે સાચો જવાબ આપે એ વૈજ્ઞાનિક. ઓકે 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 ચલો આપી દઈશું. એક એવો સમય આવશે જ્યારે તમને મોબાઈલે આપીશું. સમય
જુઓ, નીટ 2019માં પૂછાયો હતો. ધ્યાનથી જુઓ, એક વાયુનું મોલર કદ 350 કેલ્વિન અને 15 બાર પર આદર્શ વાયુની તે જ પરિસ્થિતિમાં સરખામણી કરતાં તે 20% એટલે કે 20%, બરાબર, પ્રતિશત એટલે ટકા નાનું છે, તો વાયુ માટે સાચો વિકલ્પ અને તેનો દબનીય અવયવ ઝેડ શોધો. જુઓ, આપણા ઝેડને શું કહેતા હતા? સંકોચનીયતા અવયવ. હવે સંકોચન એટલે કે દબાવવું, તો સંકોચનીયતા અવયવને દબનીય અવયવ પણ કહેવામાં આવે છે, બરાબર. તો લખી દેજો આ વાક્ય, એટલે કે આ લખી દેજો, સંકોચનીયતા અવયવ એટલે કે દબનીય અવયવ ઝેડ થશે. ચલો, ઓપ્શન એ લઈ લઈએ. ઝેડ ગ્રેટર ધેન 1 અને આકર્ષણ બળો પ્રભાવી છે. આકર્ષણ બળો પ્રભાવી છે. ઓપ્શન બી, ઝેડ ગ્રેટર ધેન 1 અને આકર્ષણ બળો અપાકર્ષણ બળો છે. અહીંયા આગળ શું છે? અપાકર્ષણ બળો. અપાકર્ષણ બળો પ્રભાવી છે. સી, ઝેડ લેસ ધેન 1 અને આકર્ષણ બળો પ્રભાવી છે. અને ડી, ઝેડ લેસ ધેન 1 અને અપાકર્ષણ બળો પ્રભાવી છે. અપાકર્ષણ બળો પ્રભાવી છે. તો આનો સાચો આન્સર કોણ આપશે? તો એકદમ ઇઝી વસ્તુ છે, આપણે ઓલરેડી ડિસ્કસ કરી દઈએ. આકર્ષણ બળની પણ આપણે વાત કરી હતી, તમને ખ્યાલ હશે. યાદ છે કોઈ નથી? યારી હમણાં જ લીધી, બે દિવસ પહેલાં. ચલો, સાચો આન્સર કોણ? ઓપ્શન મને કહો. તમે લેસ ધેન 1, ગ્રેટર ધેન 1 એ બધું કરો, પણ મને ઓપ્શન આપો. A, B, C, D માંથી કયો ઓપ્શન સાચો છે? નીટવાળા અહીંયા ધ્યાન આપો ફટાફટ, બોલો. બી આવશે ફાઇનલ? બીજું કોઈ? આકર્ષણ બળની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા. તમને નહોતું લખાયું તફાવત લખાય તો ખબર છે તમને? તમને યાદ છે? લખાયું તું નહોતું લખાયું તમને? તફાવત કરીને લખાયું હતું ને કે અહીંયા આગળ આકર્ષણ બળો વધારો, અહીંયા આગળ આકર્ષણ બળો ઓછા હોય, એવું બધું લખાયું હતું ને તમને? તો એની અંદરથી જ આ પૂછાયો. તમે તૈયારી બરોબર નહીં કરતા, એનો મતલબ. જે ચલાવ્યું છે એમાંથી જ કોપી, જે ચલાવ્યું છે એમાંથી જ પૂછાયેલો પ્રશ્ન, કશી વસ્તુ બહારની નહીં. શું આવશે? ફાઇનલ લોક કિયા જાય? ઓકે, જોઈએ. ચલો, એક વાયુનું મોલર કદ 350 કેલ્વિન અને 15 બાર પર આદર્શ વાયુની તે જ પરિસ્થિતિમાં સરખામણી કરતાં 20% નાનું છે. તો જુઓ, તાપમાન અને દબાણ ઉપર આપણે કોઈ ફોકસ કરવાની જરૂર નથી. સિમ્પલ આપણને બે પરિસ્થિતિઓ સરખી આપી અને વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ વચ્ચે સરખામણી કરીને આપી. સરખામણી જ કરી છે ને. જુઓ, મોલર એક વાયુ અને બીજો આદર્શ વાયુ, એ બંને વચ્ચેની શું કરી? સરખામણી કરી. તો આપણને શું જોવા મળ્યું? તો વાયુનું મોલર કદ આદર્શ વાયુની સરખામણીમાં કેવું મળ્યું? 20% નાનું. એનો મતલબ કે કેવું મળ્યું? નાનું મળ્યું. વી આદર્શ ગ્રેટર ધેન શું થઈ ગયા? વી વાસ્તવિક થઈ ગયા. આપેલા વાયુનું કદ કેવું મળ્યું આપણને? આદર્શ વાયુના કદ કરતાં નાનું મળ્યું. તો તમને દબનીય અવયવ ઝેડ ખબર છે. ઝેડ બરાબર તમે શું લખો? વી વાસ્તવિક ભાગ્યા વી આદર્શ.
ચલો વી વાસ્તવિક નાના, વી આદર્શ મોટા, છેદ મોટો, અંશ નાનો, તો ઝેડ કેવો હોય? 1 કરતાં નાનો. તો ઝેડ લેસ દેન 1 આવી ગયો. ઓપ્શન કયા? તો સી અથવા તો ડીમાંથી જ આવે. હવે આકર્ષણની વાત મેં તમને કરી લીધી. અપાકર્ષણ ઉપર ફોકસ કરવાની કોઈ જરૂર ખરી? આપણને એક ફેક્ટર ખબર છે. આકર્ષણની બાબતમાં શું કહ્યું હતું કે ભાઈ વાયુનું કદ કેમ ઘટી ગયું? કારણ કે વાયુઓ વધારે પ્રમાણમાં ફેલાય નહીં હોય. વાયુઓ આપણે જે કલ્પના કરી હતી કે ભાઈ વાયુઓ વધારે કદ ધારણ કરશે, વાયુઓએ એ વધારે કદ ધારણ કર્યું નહીં હોય. એના કારણે એમનું કદ શું થઈ ગયું? ઘટી ગયું. તો એવું ક્યારે થાય કે જ્યારે આકર્ષણ બળો કેવા હોય? પ્રભાવી હોય. એટલે કે આકર્ષણ બળો વધારે હોય. આ લખાયું હતું કે નહોતું લખાયું? તો આકર્ષણ બળો પ્રભાવી હતા, ઝેડ લેસ દેન 1 મળ્યો. મતલબ ઓપ્શન સી તમારો કેવો હતો? સાચો હતો. તો જોઈ લો, આપણે જે થિયરી ચલાવી એમાંથી બેઠો MCQ પૂછાયો. 2019 નીટનું પેપર જીતી ગયા ને વૈજ્ઞાનિક. ઓકે, સરસ, વેલ ડન.